तो ये गाइस वेलकम बैक टू माय न्यू ब्लॉग। हाँ तो भाई लोगों आज हूँ गयो तो स्कूल तरफ थी विज्ञान मेराम। तो भाई लोगों में एकन थोड़ा सीन उतार्या था तो तमने बताया नहीं। हाँ तो चलो भाई लोगों हूँ तमने बताऊँ कि एकन केवा सीन था। तो चलो एकन जैन मळुं तमने। हाँ तो भाई लोगों अमे स्कूल में आया था एकन विज्ञान मेराम। तो भाई लोगों एकन के अमे समझाता हालत टाइप। हाँ तो भाई लोगों अमे तो समझाई तो दीधुं तो पण हजू पब्लिक કેટલી બધી દેખવાની છે। આમ જોઈને જ કેવું થાય પબ્લિક કેટલી બધી નેચર જો આ બધા જો અમને સવાલ કોઈ એકને એક સવાલ રિપીટ કરતા કરતા હાલત ખરાબ થઈ ગઈ છે। હા તો ભાઈ લોકો વખત હું તમને સીન બતાવું કે હું સમજાવું છું તો ભાઈ ચાલો। હા તો આ વરસાદનું પાણી ગામડામાં એવું હોય કે પાણી સમસ્યા એટલે વરસાદના પાણી બહુ ચલાવવા તો આ તો નાની તો પણ એ જગ્યાએ બહુ મોટી વસ્તુ હોય તો આમાં જે વરસાદનું પાણી હોય ને અમુક બધું વરસાદનું પાણી અમુક ભેગું થાય તો એ પાણી રિપીટ થાય એટલે પાણી કોઈ સારું તો ના હોય થોડું ખરાબ થઈ જાય પાણી આ બધું થઈ ગયું એ પાણીનો ફિલ્ટર કરવા માટેની કોઈ પ્રોસેસિંગ થાય તો આમાં 3 વસ્તુ છે સીધી માટી જાડી માટી અને પાણીનું કામ છે પાણીનું ફિલ્ટર કરવાનું। તો આમાંથી ખરાબ પાણી આમાંથી આવશે ને આમાંથી નીકળીને પાણી આમાં જશે પછી આમાંથી આપણે જે ગામડામાં ગામડામાં પાણી આપી શકાય કે પાણીના આપી हाँ तो भाई लोग अमे अत्यारे निकळे छे एकन जे अमारे विज्ञान मेळामां हता तो एकन आपणा बधा मित्रोना प्रोजेक्टो जोवा। हाँ तो आ रह्या आपणा फ्रेंड नाम शुं भाई तमारुं तमारुं? हाँ तो तमे आना विषे थोडुं समजावशो। सूर्यप्रकाश है तेनाथी આપણે સોલર પેનલમાં વિદ્યુત પાવર ઉત્પન્ન થાય છે તેનાથી આપણે ખેતરમાં પાણી અથવા પંખો ખેતરમાં ચલાવી શકીએ છીએ તેનાથી ખેડૂતના ઘરમાં ઓછી જે વિદ્યુત સંગ્રહ થાય છે ને તેનાથી રાત્રે વરસાદ પડે ત્યારે પણ આ વિદ્યુતનો ઉપયોગ થાય છે। थैंक यू राधे राधे हरिओम बोल दो करो ब्लॉग बोलवा जेवुं ज नहीं कन कोई ये कोई आम रियल છે આ બધું રિયલ છે મેઘરાજ ટચ કરો રિયલ છે ઓક્ટોબસ બધું રિયલ બધું એક્સ વાય ઝેડ अब बापा तो बड़ू घाया मारू आ जब बेटा माइक्रोस्कोप हम एक हमारा फ्रेंड से आप मित्र बनाए तो अपना हम जाइए क्या तू हम जाए ना गाली तू आना विषय। हेलो गाइस आप देख सकते हैं हमने मॉडल गुजराती में बोलना ला गुजराती में तो कहो। हेलो गाइस आप देख सकते हैं हमने बनाया ये मॉडल हवा नियंत्रण में रखने वाला इसे गुजराती में बोलना भाई एनाથી આપણે હવા ખેંચી શકીએ છીએ અંદર અને અંદર જે થોડું માત્રામાં પાણી લીધું છે અને થોડા કણો નાખે છે અંદર જેનાથી આ અંદર હવા ખેંચાશે તેવા કણો दूषित कणों પોતાની અંદર શોષી લેશે અને શુદ્ધ હવા બહાર નીકળશે। જેમ કે આ ફેક્ટરી છે તેમાંથી ધુવાળો બહાર નીકળે છે અને આના દ્વારા અંદર જાય અને એડિંગ કરી દે છે અને આ બનાવવામાં આ ઓછી કિંમતમાં સરળ ટેકનોલોજી છે જેથી લોકોનું સ્વાસ્થ્ય અને સ્વાસ્થ્ય બની રહે છે। જય માતાજી જય માતાજી। भाई यादो बने राखी दिए तो गाइस सारे अपना साहेब शैलेश सर हूँ ब्लॉग बनाने चालू करूँ खबर है यूट्यूब पर ब्लॉग बनाऊँ साहेब अब ब्लॉग चालू है तो भाई लोगों हूँ आ ब्लॉग ना करूँ छू एंड पसंद आए तो लाइक कर नाखजो चैनल पर नया तो सब्सक्राइब कर नाखजो। मळीशुं नेक्स्ट ब्लॉग में भाई।